તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું મારા એક આ નવા વ્લોગમાં. નવો એટલે કે આપણે ઘણા દાડા પછી વ્લોગ બનાવવા એટલે નવો જ લાગશે. અને નવો એટલે અમે નવો જ છે, જેમ કે આપણે તમને ખબર છે ધંધો કરા ફોટોગ્રાફીનો, અને આજે ફોટોગ્રાફીના ઓર્ડર ઉપર વ્લોગ છે. જેમ કે ઓર્ડર એડેરો આપણો ગામમાં ઓર્ડર ચાલે છે, અને રાતે છે ડીજે. તો પોટા લાઇટ ભૂલી ગયા છીએ એટલે અમે લેવા જરા હવે પોટા લાઇટ અહીંથી એક મિત્ર પાસે રડોસા, અને રાતે છે ડીજે. એટલે આ નવા બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને આવશે મજા. જેમ કે આજનો બ્લોગ આખો અલગ થવાનો છે. અને ભાઈબંધ આવે બાઇક લઈ, એટલે ભાઈ બાઇક લઈને નીકળી. અને આજ આવી ગયો તમને બતાડો. અરે રૂક જા છોરે, ક્યાં જાઉં? રડોસા. રડોસા કે હોટલે? ના રડોસા દાદ હેડ પડતું કરો. તો હવે અમે જહરા રડોસા પોટરા બીજી લઈને આવો, અને બને રહેજો આજના બ્લોગમાં. બાઈક ખેંચાવો. લ્યો આ બાઇક બાઇક ચલાવે તો તાકાત છે એની રિવેશ કરવાની. યાર આવા દો, રિવેશ ગેર નહીં આવતો ને. આ છે અમારે વિક્રમભાઈ ને આ છે અહીંયાનો સ્ટુડિયો. અને હજી અમારે બીજા મહાનુભાવો હમણાં બેઠા જ થઈ. બસ તમે મોટું હંતાડો લઈ. તો હવે આપણે કોમ છે એ કોમ બીજું પતાવી લો. અને શું કરો કૈલાશભાઈ? હે તા મેપ બનાવો શાંતિ. હા છે અમારે કૈલાશભાઈ. આજે સ્ટુડિયોની વિઝિટ કરવા આવ્યા છો, ઘણા દાડાથી કહેતા હતા. એ ભાવ કોમ પડ્યું ને એટલે. તો મિત્રો આજ તો વસ્તુ ઉપર વસ્તુ ભૂલા હરાતો જો પાછા એક ભાઈને ઉપાડ્યા બાઇક લઈને. ઠંડી જેવી ઠંડી તો બહુ બધી છે. તો આ બાઇક લઈને હવે પાછું જવું પડશે. જેમ કે પોટરા લાઇટ માટે થોડો હેવી વાયર લાવવો પડશે, નકા આવા થોડા બળી જાય એવા વાયર છે. એટલે હવે પોટરા લાઇટ માટે વાયર લેવાનો છે. અને બીજું થોડુંક શું એક સ્ટેન્ડનો કેસ ભૂલી ગયા હજી, એ લેવા જાઉં. હેડો ભાઈ કરો ચાલો તાર, કારણ કે ઠંડી બહુ છે આજ તો. જો અમારે શોર્ટે ઊભા છે માણસો, અને કટ્ટું ભરીને લઈ લીધા છે વાયર. લીધો છે, અને આ બોર્ડનો જવાબદારી હરીશ કાકાની તમામ રહેશે. કોઈને કરંટ બીજો જવાબદારી બોર્ડ તમે આવી જવાબદારી. તો મિત્રો હવે પોટરા માટે બોર્ડ બીજું બનાવીને અમારે કારીગર એવા ભરતભાઈ, અને તમારે ચોય લાઇટ ફિટિંગ ઘરનું કરાવવું હોય, ચોય ભડાકા કરાવવા હોય તો આવી ટાઈપ દેખો હોય કોન્ટેક્ટ કરજો ભરતભાઈનો. જેમ કે આવી રીતના ભડાકા કરવા માટે મશહૂર શું ડીજે તો છે ને મેં જો ના તો યાર અમારે પોટરા લાઇટ માટે ભરતભાઈ ને યાર ચોક ઓર્ડર બીજો અમારે ડીજે વાળા હરેશભાઈ આવી ગયા છે. શું હરેશભાઈ તમને વહેલું ઇન્વાઇટેશન આલ્યું હતું ને હવે આવો યાર ટાઈટ એમ ને. અમે હવે આ છેલ્લું છે સમાજમાં ડીજે, બરોબર? તો હવે બંધ કરે ને 1 તારીખથી. અમે રખડે મારે તો કર્યું પ્રો. અમારે તો શું બા કહેવા માંગો તમે? હવે આપણે ડીજે જેમ રહેશે ચાલુ રહેશે કે નહીં? અમારે ફાઇનલી આપણું ડીજે બીજું સેટઅપ થઈ ગયું છે, ગોઠવાઈને રેડી. અને હવે આપણે ગોઠવારા પોટરા લાઈટ. જેમ કે હજી ચાલુ થયું નહીં, હજી બાકી છે. આપણે પોટરા લાઈટ માટેના સ્ટેન્ડ ખોલવા તો અમારા ભગવાન ભાઈઓ મદદ કરે છે. એ ખોલવામાં ઉલાડી ના જતા, તો ઉડી ના નાખતા. નકા એક ટુ બુડી ગઈ તો ગોતવા જ રાશે.
ફાઇનલી હવે અમારો પ્રોગ્રામ થઈ ગયો પૂરો અને હવે અમે બધું પેક કરી અને નીકળી ગયા છે ઘર બાજુ. પ્લેસ ચાલુ વગર વ્લોગ તો ચાલુ જ છે. આ છે બધા મારા મિત્રો ફોલોવર છે ને ફોલોવર ને સબસ્ક્રાઈબર બધું ભેગું થઈને છે. અને હવે આપણે બધું કેમેરા અને સ્ટેન્ડ બીજા કરી લીધા પેક. આમાં ભર્યા છે વાયર અને હવે જવું છે ઘરે. કોનામાં તો ટમરા બોલે તમારે બોલે છે કે તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. અને રાત થઈ ગઈ છે ઘણી અને ઠંડી છે એટલે હજી જવાનું છે ઘરે. બીજા કેમેરામેન ઉધરા ખાહેરા અને ભાઈ અહીં ડીજે બીજે કરી નાખ્યું પેકઅપ. હવે તો મિત્રો ફાઇનલી હવે ઓર્ડર પતાવી અને ઘરે આવી ગયા. હજુ આ બધા આટલા બધું થયેલી છે સ્ટેન્ડ છે અને કેમેરો છે. એટલે હવે મળીએ તમને કાલે એક નવા બ્લોગમાં. અને આજે આપણો હતો પહેલો બ્લોગ છે એ ફોટોગ્રાફીનો. એટલે તમને કેવો લાગે છે એ કોમેન્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ના ભૂલતા. તો મળીએ એક મસ્ત નવા બ્લોગમાં.